બીજા દર્શનની વાત, પહેલી વાત આપણે એ જોયું કે એણે બહાનું કાઢ્યું કે હું કોણ કે ફારૂનની પાસે જઉં. પણ બીજું વાત પ્રભુએ જવાબ આપ્યો અને કહ્યું કે તું મિસરમાંથી તેમને કાઢી લાવશે ત્યારે આ પર્વત પર તમે દેવનું ભજન કરશો. અને એ સચોટતા પ્રભુએ આપી. ત્યાર પછી બીજું બહાનું એણે કાઢ્યું કે તે લોકો મને પૂછશે કે તને જેણે મોકલ્યો છે ઈશ્વરનું નામ શું, ત્યારે હું શું કહીશ? તમારું નામ શું પ્રભુ? અને પ્રભુ જ કહે છે કે હું પવિત્ર પ્રભુ છું, મારું નામ તું કોણ પૂછનાર? હું રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબનો દેવ છું. તું મારું નામ પૂછે છે? એ કહે છે કે હું જે છું તે જ છું. અને તેણે કહ્યું તું ઇઝરાયલને કહેજે કે હું છું જેણે તમને તમારી પાસે મોકલ્યો છે. અને ત્યાર પછી પ્રભુએ કહ્યું કે તમારા પિતૃઓનો દેવ, ઇબ્રાહિમનો દેવ, ઈસાકનો દેવ, યાકૂબનો દેવ, મારું નામ સદા સર્વકાળ એ જ છે અને એ નામે મને મોકલ્યો છે અને તમે અહીંયા આરાધના કરશો. વાલાઓ, મૂસાના દર્શનમાં પ્રભુએ જ્યારે એને દર્શન આપ્યું, તેડું આપ્યું કે હું તને મોકલીશ, નિશ્ચય તારે ફારૂનની પાસે જવું જ પડશે. ત્યારે એણે જુદા જુદા બહાના કાઢ્યા. કેટલી બધી વાર જીવનમાં આપણે આવું કરીએ છીએ કે પ્રભુ જ્યારે આપણને કોઈ કાર્ય માટે પસંદ કરે છે, તેડે છે, ત્યારે આપણે અલગ અલગ બહાના કાઢીએ. પ્રભુ કહે છે કે જવું જ પડશે. યશાયાને કહ્યું કે મારે સારું કોણ જશે, હું કોને મોકલું? પ્રભુ હું આ રહ્યો, મને મોકલ. પણ મૂસાને ઝાડવા મધ્યે દર્શન આપીને કહ્યું કે હું તને મિસરમાં રાજા પાસે મોકલીશ. અને એણે જવું જ પડ્યું. એણે જુદા જુદા બહાના કાઢ્યા. આવતીકાલે બીજી બે બાબતો આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનના માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને કૃપા આપો. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.